જય હવે શ્રી રામ. જય શ્રી રામ. હવે જોશું આપણે પાઠ છે છઠ્ઠો, બજાર માર્કેટ, ધોરણ 11 આર્ટ્સ, અર્થશાસ્ત્ર વિષય, પાઠ 6, ધોરણ 11. એમાં પ્રસ્તાવના છે બજારનો અર્થ, બજારના ઘટકો, મતલબ બજારના લક્ષણો. બ્લૂટૂથ ચાલુ કરી લઈએ આપણે. બ્લૂટૂથમાં જે માઇક આવે બજારના લક્ષણ, પછી બજારનું વર્ગીકરણ, ત્રીજો મુદ્દો, પછી પૂર્ણ હરીફાઈ, પછી પાંચમો મુદ્દો પૂર્ણ હરીફાઈના લક્ષણો, પછી છે છઠ્ઠો મુદ્દો ઇજારો, પછી છે સાતમો મુદ્દો ઇજારાના લક્ષણો. છઠ્ઠો ઇજારો અને સાતમો ઇજારાના લક્ષણો. પછી આઠમો છે ઇજારાયુક્ત હરીફાઈ, નવમો ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, 10મો અલ્પ હસ્તક ઇજારો અને 11 અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો. આથી પ્રસ્તાવના આ બધા મુખ્ય ઘટકો છે અને મુખ્ય મુદ્દા હતા. એમાં અંદર પેટા મુદ્દા પણ છે, એ આપણે વિસ્તારપૂર્વક આગળ જોઈશું. જેમાં પહેલો મુદ્દો બજારનો અર્થ, એનો કોઈ પેટા મુદ્દો નથી. બજારના ઘટકોમાં છે. બજારના ઘટકો મુદ્દામાં પેટા મુદ્દો છે ખરીદનારા અને વેચનારા. બીજો છે વસ્તુઓ કે સેવાઓ. ત્રીજો સંપર્ક. ચોથો કિંમત. પાંચમો બજારની સ્થિતિ અંગેની જાણકારી. ત્રીજો મુદ્દો બજારનું વર્ગીકરણની અંદર પહેલો મુદ્દો સ્થાન આધારિત બજાર. સ્થાન આધારિત બજારમાં પણ પેટા મુદ્દા બીજા છે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. હવે છે બજારનું વર્ગીકરણમાં પેટા મુદ્દો બીજો જથ્થા આધારિત બજાર. એમાં છે જથ્થાબંધ બજાર અને બીજો છે છૂટક બજાર. હવે બજારના વર્ગીકરણમાં ત્રીજો મુદ્દો પેટા મુદ્દો છે હરીફાઈ આધારિત બજાર. હવે ચોથો મુદ્દો હતો પૂર્ણ હરીફાઈ. એમાં પેટા મુદ્દો છે વ્યાખ્યા. હવે પૂર્ણ હરીફાઈના લક્ષણો, એમાં પેટા મુદ્દા છે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બીજો છે સમાન ગુણી વસ્તુઓ. ત્રીજો પેઢીઓની મુક્ત અવરજવર. પછી ચોથો મુદ્દો છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. પાંચમો છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. છઠ્ઠો છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. હવે પાઠનો છઠ્ઠો મેઇન મુદ્દો હતો ઇજારો અને એના પેટા મુદ્દામાં છે ઇજારાની વ્યાખ્યા. હવે સાતમો મેઇન મુદ્દો છે ઇજારાના લક્ષણો અને પેટા મુદ્દામાં આવે છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. પછી એમાં પેટા મુદ્દો છે નજીકની અવેજી વસ્તુનો અભાવ.
પછી નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ, કિંમત અથવા વેચાણ પર કાબૂ. એમાં પેટા મુદ્દા પાંચમો છે અસામાન્ય નફો, કિંમત ભેદવા. છઠ્ઠો મુદ્દો. સાતમો પેઢી એજ ઉદ્યોગ. પછી આઠમો મેઇન મુદ્દામાં છે ઇજારાયુક્ત હરીફાઈ અને તેની વ્યાખ્યા. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. એમાં પેટા મુદ્દામાં છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. પછી વસ્તુ વિભિન્નતા, પેઢીઓની મુક્ત અવરજવર. ચોથો પેટા મુદ્દો વેચાણ ખર્ચ. પાંચમો પેટા મુદ્દો બિનકિંમત હરીફાઈ. છઠ્ઠો બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. પછી 10મો મુદ્દો છે અલ્પહસ્તક ઇજારો, મુખ્ય મુદ્દો અને તેની વ્યાખ્યા. હવે 11મો મુદ્દો છે મુખ્ય મુદ્દો અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. એમાં પેટા મુદ્દામાં છે પહેલો અલ્પ મતલબ થોડા વેચનારા અને અસંખ્ય ખરીદનારા. સમાન ગુણી કે અવેજી વસ્તુ, બીજો પેટા મુદ્દો. ત્રીજો છે પેઢીઓનો પ્રવેશ. ચોથો છે વેચાણ ખર્ચ. પાંચમો પેટા મુદ્દો છે પરસ્પર અવલંબન. છઠ્ઠો પેટા મુદ્દો છે કિંમત ચુસ્તતા. હવે આપણે વિસ્તારપૂર્વક પાઠ જોઈશું. પાઠ 6 માર્કેટ મતલબ બજાર. સામાન્ય રીતે જે વસ્તુઓ કે સેવાઓ ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. સામાન્ય રીતે એવું સ્થળ કે જ્યાં વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થતું હોય એવું સ્થળ એટલે બજાર. આપણો બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં અર્થ બતાવે છે કે બજારનો ખ્યાલ વિસ્તૃત છે, મતલબ ઘણો બધો મોટો છે બજારનો ખ્યાલ. હવે આપણે જોઈએ બજારનો અર્થ. અર્થશાસ્ત્રમાં કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તે વ્યવસ્થા એટલે બજાર. પ્રો સેમ્યુઅલ્સનના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. બજારના ઘટકો મતલબ બજારના લક્ષણો. બજારના લક્ષણો. વાસ્તવમાં બજાર વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, જે પૈકી અગત્યના લક્ષણો ઘટકો નીચે મુજબ છે. જો કંઈક નજર ના કહેવાય, કંઈક ખૂટો હોય, કંઈક એક જ સેકન્ડ બેકન્ડ રહી હોય, કંઈક ફેરવા મંડાલ વિડીયો જો આ એકલો મથે ચાણ હાલ તો મારા ભાઈ હાલ. પછી વાસ્તવમાં બજાર વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, જે પૈકી અગત્યના લક્ષણો ઘટકો નીચે મુજબ છે. એમાં પહેલું છે ખરીદનારા અને વેચનારા. પછી એમાં છે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે, તો જ એને બજાર કહેવાય. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. અહીં વેચાણમાં પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. હવે એમાં બીજો મુદ્દો છે બજારના ઘટકોમાં વસ્તુ કે સેવા. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર
પોતાનો મહત્તમ નફો જીતુભાઈ ચૌહાણ કરવાના આશયથી ઉભા થાવ, હાલો તમારું સ્વાગત કરશે આ બધા વિડીયો ફોન દ્વારા. વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારે આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. ત્રીજું છે સંપર્ક. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપમાં હોઈ શકે છે. વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે. આ સંપર્કની અંદર બીજો મુદ્દો પેટા મુદ્દો છે. પહેલો છે ટેલી શોપિંગ, જેમાં તેઓ વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. બીજું છે ઓનલાઈન શોપિંગ, જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુઓ કે સેવાઓની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવાઓની ખરીદીના ઓર્ડર આપે છે. આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. એમાં જોઈએ આપણે કિંમત. હવે છે આ પેટા મુદ્દો. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારાને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. આર્યો નહીં તું અહીંયા જઈને શાંતિ હોય ને ત્યારે વાંચજે. આવું સાંભળીએ. બજાર, માર્કેટ. બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારાને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવીય આફત હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય છે. બજારનું વર્ગીકરણ. અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે. મહેશભાઈમાં બંધ થઈ ગયું છે. એનો પાસવર્ડ માંગ્યો છે. આપણી પાસે છે નહીં. મહેશભાઈ પાસવર્ડ આપ્યો તો જીતુભાઈ. મહેશભાઈ આપણાને ઓલા દરો દો
હે એ તો બદલાઈ ગયું, કંઈક બીજું આવે અત્યારે. આ એમનો નથી. હા, મહેશભાઈનો કોનો ફોટો? હાલે સત્યાનો પાસવર્ડ સત્યા લાલ ઉભો આવે પકાનો હે ને. હવે છે બજારનું વર્ગીકરણ. અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે. જે અનુસાર સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. જેમાંથી આપણે 3 પ્રકારો સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વિશે સમજૂતી મેળવશું. પહેલું છે સ્થાન આધારિત બજાર, જેમાં સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે. આ વિભાગીકરણ નીચે મુજબ છે. સ્થાનિક બજાર સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહે છે. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. ઉદાહરણ કે માટીના વાસણોનું બજાર. હવે બીજો મુદ્દો છે પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. દાખલા તરીકે સુરતની ઘારી, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે. એમાં છે રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય બજારમાં જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર રાષ્ટ્ર ટ્રસ્ટના રાષ્ટ્ર કે દેશના વિવિધ બજારોમાં વિસ્તરણ પામેલ હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા વગેરે. આંતરરાષ્ટ્રીય બજાર, ઇન્ટરનેશનલ માર્કેટ. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરિત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ વગેરે. બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે યુસી મતલબ જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. હું વાંચી લઉં. હવે એક મોબાઈલ આપણે આવ્યો છે.
મોબાઈલમાં એક વિડીયો પૂરો થયો છે એટલે હવે આપણે એને ચાલુ કરી દઈએ, પછી આપણે પાર્ટનું આગળ કામ વધારશું. હું એકાદો માવો લેતો આવું અને ખાત આવું તરત, બરોબર? ઓકે ઓકે. પાર્ટ ચાલુ કરી દીધો છે. હવે બીજા ભાઈમાં પણ બંધ થઈ ગયો છે, એમાં પણ ચાલુ કરી નાખ્યું. ઘણા બધામાં સ્ક્રીન બંધ થઈ ગઈ છે. અલ્યા આ તો સ્વિચ ઓફ થઈ ગયા કોણ? હા યસ થઈ ગયા બધા નથી બાકી